હા ડાયા જ છે અમે ડાયા છીએ એટલે તમે છો સાચી વાત છે. ખબર પડે તમે દાતા નથી બોલો કોકો જેમ કે ના ના સાચી વાત છે લાવ્યા હોય આપણે એમ કે ખાવું પડતું પણ રોવા નહીં માંડો ને એમ છે નાના હાડું કર્યું તમે લાવ્યા એમ એકલા નથી બાકી થાકી જઈશ ને પડો ખા હા હારું બે કર્યું થઈ તો એમ કહો ને બે બે તો બાવડા દુખતા હશે દુખે છે બહુ આ કાંડું દુખે છે. કાંડો દુખે છે ને આરામ કરી આપણે આરામ કરો આરામ કરો. ગાઈસ કેમ છો બધા મજામાં? તો કહેવાય ને કે જો નાસ્તો ને એવું કરી લીધું છે, કામ બામ પતી ગયું છે બધું, અને હવે તો કહેવાય ને શિયાળો પતી ગયો છે અને ધીરે ધીરે ગરમી પણ શરૂ થઈ ગઈ છે. તો આજે એક મહત્વનું કામ કરવા જઈ રહ્યા છે જે હું તમને આગળ બતાવીશ. તો ગાઈસ મેઇન કામ જે છે તો હું તમને બતાવીશ પછી. અને અત્યારે જો અમે રસોઈ કરવા ગયા, આમ તો હજી 10:30 જ થયા છે, પણ એમાં એવું છે કે અમારે મકાનનું કામ શરૂ છે જે તમે જોયું છે. તો કડિયાની આવ્યા છે, તો આજે 4 કડિયા છે, તો એ લોકોનું જમવાનું બનાવવાનું છે, પ્લસ અમે લોકો 4, તો આજે 8 જણાની રસોઈ બનાવવાની છે. તો અત્યારે જો 10:30 શરૂ કરી દીધું કારણ કે પછી બહુ મોડું થઈ જાય. એટલે એને પપ્પા એમ કહે કે આપણે જમાડવામાં શું પુણ્યનું કામ કહેવાય, એટલે છે ને એ લોકોને જમવાનું છે, તો આપણે ફટાફટ રસોઈ કરીએ. તો શું બનાવવાનું છે એ તો તમને આની ઉપરથી ખબર પડી જશે કે નહીં. શું બનાવવાનું છે મમ્મી આજે આપણે? વટોણાનું શાક કરવાનું છે, પછી ભાત કરવાના. વટોણાનું શાક કે પછી ઓલું ઉછળ ભાત. હા આજે બનાવવાના છે ઉસળ ભાત અને શાક રોટલી બધું, કારણ કે રોટલી ની હારો જોવે આપણે. દાળિયા કઈ ખાતા નથી કે ભાત ન ખાય એવું છે એને આ તો શાક રોટલી કરવાની છે અને અમારે હાટું ઉછળ ભાત. કારણ કે એ લોકોને શાક રોટલી વધારે ભાવે, એમ આવું બધું ઓછું ખાય એમ, એટલા માટે. તો જો છે ને નાના દીકા એને અમારે ઉછળ ભાત વધારે ભાવે. તમારે એને હાટું કરવું પડે બધું, કે ખાવાનું કે ને એ બધું કરવું પડે. લાઈટ કાઈ જાય ને. હા એને મારે પૂરી ભાવશે, થેપલા ભાવશે, આ ઉછળ ભાત ભાવશે, એવું બધું એને જોઈ વધારે. શાક રોટલા ઓછા હોય. આમ તો શાક રોટલા તમારા ઘરમાં વરસાદ બધાને ભાવે છે, સારું સારું ભાવે છે બધાને, એવું છે. પપ્પા ગયા, તમે કીધું હતું ને બહાર ગયા છે, તો જો પપ્પા હું લાવ્યા? અરે વાહ, તો પપ્પા ખમણ લેતા હું વાત છે, ચટણી યારે ખમણ આ મમ્મીને બહુ ભાવે. હમણાં ફોન આવ્યો પપ્પાનો કે ખમણ લાવું, મમ્મી કે હા લેતા આવો. મસ્ત પોચા પોચા વઘારવાળા છે. ને મમ્મીએ ઉસળ ભાત બનાવ્યું છે. આની પહેલા મેં ક્યારેય ઉસળ ભાત ખાધું નથી, તો પછી બનાવવાનો તો ક્યાં વિકલ્પ જ આવે છે. તો આજ પહેલી વાર હું ટેસ્ટ કરીશ અને પહેલી વાર જોઈશ કે ઉસળ ભાત કેવું બને છે. તો કહેવાય ને કે તમે લોકોએ ખાધું છે કે નહીં કમેન્ટ કરજો. અમારા દેરને તો બહુ ભાવે, મમ્મીની લોકોને ભાવે છે. તો હું આજ પહેલી વાર જોઉં છું કેમ બને છે, જો કે ખાધું નથી, જોઈએ કેવું લાગે છે ટેસ્ટમાં. તમે તું સમજા? हाँ नहीं તું સમજા નહીં. તો ગાઈસ જો ઉસળ ભાત તૈયાર છે. ઉસળ ભાત ચાખી લઈએ, આપણે પહેલી વાર ખાવશું. અને ખમણ આવી ગયા છે, આવી જાઓ બધા જમવા. એમાં દેવાજીના ફેવરેટ છે. તો ગાઈસ જમીને પછી સૌથી કંટાળાજનક કામ છે જે વાસણ ધોવાનું. ગાંડી એક વાસણ છે, જો શું કેવું તમારે બધાને. વાસણ ધોવાનું ખાવાનું મન થાય પણ વાસણ ધોવાનો કંટાળો આવે. કેટલા વાસણ હશે? રોજ એટલા થાય અમારે. હા, અમારી મમ્મી કામમાં હોય ને એટલે ફટાફટ 180ની સ્પીડમાં કામ આવતું હોય, એટલે કાંઈ બોલે નહીં, એટલે કોઈ ખોટું ન લગાડવું. જો અમે મસ્ત હુઈ ગયા હતા, જાગી ગયા છીએ, અને બપોર ઉસળ ભાત ખાધા હતા એટલે સારી ઊંઘ આવી ગઈ હતી. અને કહેવાય ને કે મેં નહોતું કીધું આજે એક મહત્વનું કામ અમારે કરવાનું છે. તો હવે કહેવાય ને શિયાળો પતી ગયો અને ધીરે ધીરે ગરમી પડવા માંડી છે. તો અત્યારે હવે કહેવાય ને કે અત્યાર સુધી જેને આપણો સાથ આપ્યો, જે છે ગરમ કપડાં, અને અત્યારે જો આખો ખાટલો ભરીને અમે કાઢ્યા છે. સ્વેટર છે, છાલ છે, માથે બાંધવાનું છે, મમ્મીએ કેટલા બધા કપડાં કાઢ્યા છે ગરમ. તો હવે આને આપણે ધોઈને મૂકી દઈશું, બિચારા કેટલો આખો શિયાળો આપણને સપોર્ટ કર્યો. શું કેવું મમ્મી? હા તા હું ધૂળ થાતે ઓલા ધૂળવા ન થાય ને, હા એટલે કે ધોઈ ધોઈને મૂકી દઈએ આપણે. હા, તો કહેવાય ને આજે આપણે કાઢવાની છે ધોણ, ઈ પણ ગરમ કપડાઓની. તો ચાલો હવે કેવી રીતના કરશું, અને બહુ જાજા છે તો મમ્મીનું બે થઈને કરશું. તો પેલા અત્યારે તો કપડાને એવું ગરમ પલાળી દઈએ, કારણ કે કેટલા 2 દિવસથી ધોવા કરે છે પણ કઈ ટાઈમ જ નહોતો મળતો. તો અત્યારે હવે જો કપડાને બધું પલાળી, હજી ઘણા થોડાક અંદર છે, હું તમને બતાવું હમણાં. તો હાલો આપણે બધા અત્યારે કપડાને ધોણ કાઢશું. કપડા ધોવા છે હવે, ત્યારે તડકો નથી ને તો ધોઈ નાખીએ હવે. ધોઈ તો મૂકી દઈએ હવે. કપડા બધા અલગ પાડો છે એમ ને? અલગ પાડું છું, આવે છે ને આ કલર જાતા હોય અલગ અલગ રાખવા પડે ને. હા, તો અમુક સ્વેટર જે હમણાં જ નવા હા લીધેલા છે, તો કલર જાતો હશે તો કઈ ખબર એટલે નહીં. જ ને. આ તો બહુ મેલી છે, કારણ કે આ ખેતર જતા ને પહેરીને, એટલે બહુ મેલી છે જો. આ જો ગાઈસ પપ્પાનું સ્વેટર છે તે બહુ મેલું છે. બાકી તો બધા જો હા કપડા જે અલગ કરીએ છીએ અમે ગરમ તો કપડાના, જ્યાં હતા બધા ટુવાલ ને બધું બધું ધોવાનું છે. હા તો હાલો આપણે ધોણ કાઢીએ, તમે આવી જાવ જોવા. જો ભૂકી નાખી છે, હાથ પર નાખીને ધોઈ નાખી, બહુ મેલા છે ને તો. તો એક બાજુ ટબ ભરાય છે, મમ્મીએ જો ભૂકીને પેકેટ આખું હા ખાલી કરી નાખ્યું છે. હારી પર ભૂકી નાખીએ એટલે હરખા પલ્લી જાય, બધો હરખા કચરો નીકળી જાય. કા પલ્લી મમ્મી? નીકળી જાય તો. બહુ મેલ હોય ને તો કે છે કે આપણે છે ને હારી પર કહેવાય ને ભૂકી નાખીને પલાળી દઈએ ને, હા તો એટલે મેલ મેળ બધો વયો નીકળી જાય. જાય.
આમ તો જો તો ઢગલો સારા થયો છે થઈ જાય. સમજો, ઢગલો છે, ઢગલો કપડા. તો જો હવે હું ને મમ્મી લાગી ગયા છીએ અમારા કામે, તો ફટાફટ જોઈએ. હવામાં તો કેટલાય કપડા હોય, હવામાં નો મેળ આવે. બધા ધોવાઈ ગયા હોય તો ઉપાધિ નહીં. गोलमाल है भाई सब गोलमाल है खत्म बाय बाय टाटा गुड बाय गया તો ગાઈસ કલાક થઈ ગઈ અમારે કપડાં ધોતા ધોતા. જો અને જે કામ છે ધોવાનું, આ બધા સ્વેટર ધોઈ ગયા ને મમ્મી જો ડોળ કાઢે છે અત્યારે. જો કેટલો કડડો નીકળ્યો છે. હા બહુ વજન છે, કેટલો બધો વજન છે. જો તમારા બધાના કામ પતી ગયું છે કે નહીં કમેન્ટ કરવાનું ન ભૂલતા હો, પાછા કહેજો અમને. અમારે તો જો હવે પતે છે આ કામ. અને અમારે આ કહેવાય ને પાણીની સમસ્યા અત્યારે થઈ ગઈ છે, પાણી જાતું નથી, અમારે આવી રીતના મહેનત કરવી પડે. વાસણની અસર હોવાથી અમે ખાટલીમાં સ્વેટર મૂકી દીધા છે. અત્યારે બધા વાસણ બહાર ન હોય, તમને ખબર છે કે અમારે ત્યાં કામ હાલે. જોતી પૂરતી વસ્તુઓ તે અમારી પાસે અત્યારે બહાર છે. તો જો ચોકડીને એવું બધું ચોખ્ખું થઈ ગયું છે, અને હવે કહેવાય ને ગરમ કપડાં નીતરવા મૂકી દીધા છે. અત્યારે હું તમને એકવાર ઘડિયાળમાં બતાવી દઉં કેટલા વાગ્યા છે. અત્યારે 5:30 થયા છે. જોજો અમે હવે ક્યારે ઉકવા જશું, નીતરશે ને કેટલો ટાઈમ લાગશે. 5:30 થયા છે અને ભાઈ સાહેબ હાલત ખરાબ થઈ ગઈ છે. હવે મમ્મીનું બતાવું મમ્મીની હાલત કેવી છે અંદર. टाटा गुड बाय गया ચાલો ઘડી બેઠીએ તો કેમ થાકી ગયા? કપડાની ધોઈને કાઢી, બધા કપડાં ધોઈને છે. તે પાછા ધોરાવ્યા છે ને કપડાં. ધોઈ ને એકલા હારું ધોવાય ને. એકલા એકલા ધોયા નથી ને કપડાં. ક્યાં એકલા નથી તો ધોઈ, તું બે થાકી ધોઈ. ગઈશ ને? પોળો ખા. હા હારું બે કર્યું. જઈને ધોયા એમ કહો ને. બે એટલે તો બાવડા દુખતા હશે. દુખે છે બહુ, આ કાંડું દુખે છે. કાંડો દુખે છે ને? આરામ કરી આપણે. આરામ કરો, આરામ એમ. આરામ ઘડી બેહો એમ. કાંઈ ખાવા બાવા લઈ આવી દો, નાસ્તો બાસ્તો લઈ આવી દો. કંઈક લાવી દો તો કરી નાસ્તો. ભૂખ લાગી ગઈ લઈ આવું એમ. એમ નહીં બાબલા બબલા કઈ કમ થાય લાવવા પડશે ને, રાતે મારે ભૂખ લાગે છે. આજ તો 1 વાગશે પાણી ભરવા. કારણ કે અમારે અહીંયા પાણી બહુ છે ને, એક કોઈ મકાનનું કામ ચાલુ છે, હા. અને એક કોઈ પાણી આવે છે, 11:15 પાણી આવે. 11:15 થી 1 વાગે. 1 વાગ્યા સુધી પાણી ભરવાનું. 1 વાગ્યા પછી પાછું હુઈ તાઈ 1:30-2 વાગે ઊંઘ આવે. 1:30-2 વાગે ઊંઘ આવે ને પછી પાછા વહેલા જાગવાનું હોય. જાગવાનું. કે દેરાસર પૂજા કરવા જવાનું હોય, ઘરે દીવા કરવાના હોય, બધે. પાછા ઓલા પણ ઘરે પાણી છાંટવાનું હોય. એટલું કામ છે નહીં. એટલું કામ છે, પણ હવે એમ શું સારું છે, જે કામ હોય એક કામ પતી જાય ને મકાન થઈ જાય, તો શાંતિ એમ. મકાન છે છોકરાને ઉપાડી નહીં એમ. રાતની વાત કરતા હતા કે ભૂખ લાગી જાય, નાસ્તો બાસ્તો કંઈક મંગાવો. પપ્પા ગયા હમણાં આવતા હશે, આપણે વાટ જોઈએ ઘડીક વાર. આવી ગયા લાગે છે પપ્પા. હજી તો હું વાત કરું છું પપ્પા, ત્યાં તો નાસ્તો લઈને આવી ગયા. શું? હા તો પછી હું કરવું? રાતે છે ને આ બધી ભૂખ લાગે છે, હા અને રાતે એક વાગ્યા સુધી 1:30 વાગે પાણી ભરવું પડે છે. હા પાણી ભરવી એટલે પછી છે ને ભૂખ લાગે, એટલે આવું કંઈક હોય ને તો મજા આવે એમ. તો મજા આવે તો હજી થોડી. અમે કહેતા હતા ને કે રાતે ભૂખ લાગે પપ્પાને કઈક બબલા લાવજો, તો પપ્પા આખી ઠેલી ભરીને લેતા આવ્યા. એટલે તો કંઈક ઓલું ખાતું હોય ને પેટમાં થોડું ઊંઘ આવે એમ. હા ખાઈને થોડું પાણી બોલી પી એમ લે. થાય ખાવું 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 અને ખાવા હાટું જન્મ છે, ખાવું ખાવું. એટલે મમ્મીનું શરૂ જ છે એમ. આપણે ખાવું ખાવું કરે છે ને દાંત આવે છે. બોલો કોકો જેમ કે નાના સાચી વાત છે, લાવ્યા હોય આપણે એમ કે ખાવું શું પડતું પણ રોવા નહીં માંડો ને એમ કે નાના હારું કર્યું તમે લાવ્યા એમ. હું તમને કહેવાની જ હતી. હા ડાયા જ છે, અમે ડાયા છીએ એટલે તમે છો. સાચી વાત છે. અને તમારા છોકરા ડાયા હતા ને તમે હા જો અમે બધા પરબારો ડાયા જ છીએ, એટલે તમને એટલે કે આમ ઊંધું ખોસીને પડે. હા દ્યો વાંધો નહીં એમ. 5 મેં 5:15 કે 5:30 મેં ઘડિયાળ બતાવી હતી. અત્યારે થયા છે 6:30. અને હવે અત્યારે અમે જઈએ છીએ હવે જે ગરમ કપડાને આપણે ધોણ કાઢીને સુકવવા માટે. જો ખાટલી ભરી લીધી છે
અને હું ને મમ્મી હવે બે છે ને જઈએ છીએ, એકલાથી તો ઉપડાશે નહીં, તો અમે બે ઉપાડીને જો હાલો તારે લ્યો. અને અહીંથી જો દાદરો ચડીને છેક ઉપર જવાનું છે, તો જો દાદરા ચડીને મારો તો હાચડી ગયો. તો જો મમ્મી જો હવે હુપે છે બધા. હા ઓલે હું કાલ હાન થાય ને ત્યાં સુકાઈ જાય હઉ. અત્યારના ધોયેલા હોય ને તો ઓલે પછી એક હવામાં કપડાં હોય અને ન મેળ આવે પછી થાકી જવાય એટલે થાકી અત્યારે જાય. હા આજનો આખો દિવસ જોવો ગઈ અમારો આવો ગયો છે, હવે થાકી ગયા છીએ ગાભા ધોઈને. અને અમે તે 6:30 થઈ ગયા, રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અને હું તમને એક વાર વ્યૂ બતાવું. જો સામે મંદિર છે, અને અહીંયા તે ઘર બને છે અમારી જેમ. જો એમ બધા ધોઈ તો મૂકી દીધા છે અમારે હવે ધોઈ નીકળી રહી રહીને ધોણ નીકળે છે આપણે એમ ને. મકાન થાય છે તો પછી મેં કીધું ધોઈ ધોઈને કરી ધોઈને મૂકી દઈએ. દઈએ તો પછી ઓલ ફેરવતી વખતે ઉપાડી દઈએ આપણે. હા એ તો એમાં ધોઈ ને. તો સારું ગાઈસ, આજ માટે બસ એટલું જ તે. હવે મળીએ આપણે કાલના વ્લોગમાં. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. ને હવે તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ના ભૂલતા. અને અત્યારે જો હું તમને એક વાર બધા બતાવી દઉં. રાતે અમારા આ હોય જો, અને આપણે આપણું કામ કરી રહ્યા છીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મમ્મીની હાલત ખરાબ થઈ ગઈ છે. આજના વિડીયો જોઈને ખબર પડી જ ગઈ છે કે અમારે બેયની હાલત. ચાલો તમે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.